નમસ્કાર ખેડૂત મિત્રો. ખેડૂતની વેદનાની વાતોમાં આપણે ખેડૂતની વેદના તો સાંભળી, પણ આજે વાત કરવી છે આ જમીનની, આ છોડની વેદનાની. મિત્રો, આપણે તો માણસો છીએ, કેટલા ભાગ્યશાળી છીએ આપણને કે આપણને તકલીફ પડે, આપણે દુઃખ થાય તો આપણે બોલી શકીએ, આપણે સાથે કોઈ અન્યાય કરે તો આપણે અન્યાય વિરુદ્ધ આપણે અવાજ ઉઠાવી શકીએ, આપણે રડી શકીએ. પણ ક્યારેય શાંતિથી બેસીને તમે વિચાર્યું છે કે રાત દિવસ મજૂરી કરીને આપણું પેટ ભરનારી આ માટી અને આપણા લીલા છમ લહેરાતા ખેતરો, આ છોડ, જો ભગવાને એને વાચા આપી હોત ને તો એ શું બોલત? જો ભગવાને એને વાચા આપી હોત ને તો એ શું બોલત ખબર છે મિત્રો તમને? જો ધરતી માતા આજે આપણી સામે ઊભી હોત તો એ પ્રેમથી નહીં, ગુસ્સામાંથી, અસહ્ય ગુસ્સામાં આપણી સામે ઊભી હોત અને આપણને બે થપ્પડ મારી દે. એ થપ્પડ મારીને આપણે કહે કે અરે માણસ, તારું પેટ ભરવા, તારા પરિવારનું પેટ ભરવા માટે મેં મારું કાળજું કોરીને આવું અમૃત જેવું શુદ્ધ ધાન તને આપ્યું, અનાજ તને આપ્યું, પણ એના બદલામાં તે અમને શું આપ્યું? એ ધાન આપ્યું, એના બદલામાં તું અમને શું આપી રહ્યો છે? નકરું કેમિકલ. એક સાથે આટલું બધું કેમિકલ કેમ? દુખે છે પેટમાં અને ગોળી તું આપે છે માથાની. એ આપણને પૂછત આપણી ધરતી માતા કે શું ગુનો હતો મારો? મેં તને અમૃત જેવું ચોખ્ખું અનાજ આપ્યું અને તે વધુ પાકની લાલચમાં મારા રોમ રોમમાં, મારી નસે નસમાં આ કેમિકલ ભરી દીધું. અરે મારે જોઈએ છે કુદરતી હવા, એને પોષણ જોઈતું હતું અને તે મને કેમિકલની બેડીઓમાં જકડી દીધી. મિત્ર ખેડૂત, તે મને કેમિકલની બેડીઓમાં જકડી દીધી. આ જમીન જ નહીં, પણ જો બોલી શકતા હોત ને મિત્રો, તો આ લીલાછમ છોડવા એક બાળકની જેમ રોઈને તમને કહેત કે આપણી સામે રડી પડત અને રોઈને તમને કહેત કે બાપુજી, અમે તો તારા સંતાન જેવા છીએ. અમારો ઉછેર પ્રેમથી કરવાનો હોય, અમારો ઉછેર કુદરતી ખાતરથી કરવાનો હોય, એને બદલે રોજ તમે સવારે નિત નવા કેમિકલ આપી ને અમને મૂંઝારો અનુભવાવો છો. તમે, અમારો દમ ઘૂંટાય છે નિત નવા છંટકાવથી. આપણે પૂછત કે અમે રાતોરાત મોટા કરવા માટે, છોડને આપણે રાતોરાત મોટો કરવા માટે, બજારમાંથી વધુ નફો કમાવા માટે ઇન્જેક્શનો અને કેમિકલ આપીએ છીએ ને, એનાથી અમારો આત્મા કંપી ઉઠે છે. અમે દુનિયાને પોષણ આપવા જન્મ્યા છીએ, ઝેર આપવા નહીં. આ છોડ આપણને કહેત અને સાથે બે થપ્પડે મારત કે હે ખેડૂત, તું આ શું કરવા જઈ રહ્યો છે? આ અમૃત સમાના ધરતી અને આ લીલા છમ લહેરાતા ખેતરોની અંદર માત્ર ને માત્ર કેમિકલ ભરી દીધું છે તમે, ને જેનો ફળ આપણી આવનારી પેઢી ક્યાંક ને ક્યાંક કેન્સરયુક્ત વાતાવરણ, બીજા અનેક રોગો, હોસ્પિટલ ઉભરાય છે આજ કેન્સરોથી, તો એનું માત્ર ને માત્ર કારણ મિત્રો આપણે છીએ. કદાચ શહેરમાં વસતા લોકોને ખબર નહીં હોય કે ખેડૂત કયું કેમિકલ નાખે છે, પણ આપણે આપણી જાતને પૂછવાનું છે કે કયું કેમિકલ નાખ્યું છે. મિત્રો, એક અપીલ છે મારી તમને આ વિડીયોના માધ્યમથી કે મારે આખા ખેતરમાં કદાચ આપણે કોમર્શિયલી વાયબલ નહીં થઈ શકતું હોય, આપણે કોમર્શિયલી કરવું એ નથી, પણ માત્ર ખેડૂતના પરિવાર પૂરતું આપણે આપણા સગા સંબંધીઓ, આપણા સ્નેહીજનો અને જેની સાથે આપણે પ્રેમ કરીએ છીએ, જેની સાથે આપણા લાગણીના સંબંધો છે, એવા સ્નેહીજનો માટે ઓર્ગેનિક અને કુદરતી રીતે પકવેલું અનાજ અને જે આપણી પાસે જે ઉપલબ્ધ સુવિધાઓ છે, શાકભાજી હોય, અનાજ હોય, એ આપણને એને ખવડાવીએ તો કદાચ એ આપણને આશીર્વાદ આપશે. જાણું છું આ એક ખેડૂતની વેદના છે. કોઈ ખેડૂત રાજી ખુશીથી પોતાના ખેતરની અંદર આ ઝેર નાખતો નથી, પણ આજની બજારની હરીફાઈ, મોંઘવારી, બદલાતી જતી ઋતુઓનો માર આ જગતના તાતને મજબૂર કરી દીધો છે મિત્રો કેમિકલ નાખવા માટે. પણ વાલા ખેડૂત મિત્રો, આ બધું ક્યાં સુધી, ક્યાં જઈને અટકશે? આ લાલચની આંધળી દોડમાં આપણે આવનારી પેઢીઓ, આપણા આવનારા સંતાનો માટે શું મૂકીને જઈ રહ્યા છીએ? આ ઝેરીલી જમીન કે રોગિષ્ટ સમાજ, ધરતી માતા અને અમૂળ છોડના આક્રંદને સાંભળવાનું. એ આપણને થપ્પડ મારે એ પહેલા આપણે જાગવું પડશે. ચાલો ફરી એકવાર માટીને કુદરતી બનાવીએ, સજીવ બનાવીએ, કેમિકલ મુક્ત આધારિત અને પ્રાકૃતિક
પેટી તરફ ડગલું માંડ્યું, જેથી આપણી ધરતી માતા પણ હસે અને આપણો પાક પણ સદાય લહેરાતો રહે, હસતો રહે. અને મારી આ વાત તમારા દિલને અડી હોય, તમારા દિલ સુધી પહોંચી હોય મિત્રો, એક નાનકડું શેર લાઈક કરજો, જેથી આગળનો વિડીયો બનાવવા માટેની મારી હિંમત વધે. જય જવાન, જય કિસાન. धरती से हमारा क्या नाता है? ये धरती